વેરાવળ આદિત્ય બિરલા હાઈ સેકન્ડરી સ્કૂલ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો। 19 બાળકોને નાનપણથી જ પોતાની દિનચર્યામાં સુધારો લાવી એક આદતના સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો લાંબુ નિરોગી સ્વસ્થ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે તેવા શુભ હેતુથી આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ યોગેશ પાલીવાલ, વાઇસ પ્રિન્સિપાલ સુજાતા રમણમેમ, ઇન્ડિયન રેડ ક્રોસ ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન અતુલ કાનાબારના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી ગિરીશ ઠક્કર તથા તજજ્ઞ મેન્ટલ હેલ્થ અનિશ રાજ, યોગેશ સોલંકી તેમજ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર તન્વી કરિયા, ડેન્ટિસ્ટ ડોક્ટર તન્વી વૈષ્ણવ, ડોક્ટર ભાષા પોપટ, વૈશાલીબેન સહિતનાઓએ બાળકોને મેન્ટલ હેલ્થ, ડેન્ટલ કેર તેમજ ફિઝિયોથેરાપી અંગે માર્ગદર્શન આપેલ। આ સાથે ગિરીશ ઠક્કરે રેડ ક્રોસ સંસ્થાની માહિતી ઉપરાંત વેરાવળ રેડ ક્રોસ ખાતે રાહત દરે ચાલતી આરોગ્ય સેવાની માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્ટેશનરી કીટ વિતરણ કરેલ। આ સમગ્ર આયોજન માટે સુજાતા સિંઘ, મીનાક્ષી મકવાણા, સોમા મલિક, કેતન જોશી સહિત મેનેજમેન્ટ સ્ટાફે સફળ બનાવેલ હોવાનું એક યાદીમાં જણાવ્યું છે।